રાજકોટના ગોંડલથી સૌથી મોટા સમાચાર। ગોંડલ જેલ બની ટોક ઓફ ધ ટાઉન। ચર્ચાનો વિષય એ ગોંડલ સબ જેલ બની છે। તમાકુ, સિગરેટ, ફાંકી સાથેનું જબલું એ આસમાનથી ટપક્યું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। ચર્ચાના ચકડોળે રહેતી ગોંડલ જેલ વધુ એકવાર ચર્ચામાં આવી છે કે જ્યાં ગોંડલ સબ જેલની અંદર આસમાનથી એક જબલું, એક પડીકું પડ્યું કે જેની અંદર ગોંડલ સબ જેલ બહારથી કોઈ શખ્સે એ પડીકું ફેંક્યું હતું કે જેમાં એ તમાકુ, ફાંકી, સિગરેટ જેવો સામાન એની અંદર હતો। ગોંડલ સબ જેલના ઇન્ચાર્જ જેલર રાજેન્દ્રસિંહ સોલંકી આખી આ ઘટના સંદર્ભે ફરિયાદ નોંધાવી છે। વોચ ટાવર નંબર 4 અને યાર્ડ નંબર 2 ની દિવાલ વચ્ચે આ જબલું પડ્યું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। કાળા કલરની પ્લાસ્ટિકનું આ જબલું હતું કે જેમાં ઠંડા પીણાની બોટલો પણ અલગથી એ બહારથી ફેંકવામાં આવી હોવાની માહિતી સામે આવી રહી છે। જો કે હાલ ગોંડલની અંદર આ ચર્ચાનો વિષય બન્યો છે કે ગોંડલ સબ જેલની અંદર આ શું મળી આવ્યું અને ક્યાંથી આવ્યું તેને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે।